આપણે આ ફઈને આવ્યા છે, તમે જોઈ શકો છો. તમને બતાવીશું ને કુનો લેવો છે. જય ભોળાનાથ. જય ભોળાનાથ. શું કરસ? કાઈ નહીં, ગેમ રમી બીજું શું કરું. હે ભાઈ ફુવાને ટીવી જોવે છે. આ શું કરો ભાઈ? જય માતાજી, જય ભોળાનાથ. વાગે છે તો ભજીયાનો પ્રોગ્રામ. લા ભાઈ એવા વાને બતાય. જય ભોળાનાથ. જય ભોળાનાથ. તો આજે આપણે ગોટા બનાવવાના છે. જો બ્રેડ ને બધું લેવા છે અને મેથીના ભજીયા, પછી બીજું શું છે? પુદીનાની ચટણી, દહીં વાળી, બટેકાવડા અને આ બધો પ્રોગ્રામ છે. અને બધાને મોજ કરવાના. જો ફાઈ આવ્યા છે હવદીકના પાળેદાણાથી. હે વાહ રીસી છે લટકા બેન આવ્યા છે ભગવતી બેન, એટલે આપણે ભજીયાનો એનો પ્રોગ્રામ છે. જો બટેટાવડા અને આપણે છે પકોડાનો પ્રોગ્રામ અને મેથીના છે, મેથીના ભજીયા ભજીયા છે, બટેટાવડા છે અને પકોડા કરવાના છે. અને જો આપણે પટ્ટી મરચાના જેને ખાવા હોય પટ્ટી મરચાના પકોડા છે ને એ ભવદીપ બનાવવાનો છે. કેમ કે 1 નંબર પકોડા બનાવે છે ભવદીપ, એવી વાત અમે સાંભળી છે. બનાવીશ તું? હે મને ક્યાં આવડે? એમ થોડું આવે તો ખાતા આવડે? ખાતા તો આવડે જ ને બધાને. તો ચટણી તારે બનાવવાની. તો થોડીક હાકવું પડે એમ છે 2-3 આટે. હજી પણ નાખવું પડે એમ છે. આપણે ચટણી થઈ ગઈ કમ્પ્લીટ પુદીનાની. હવે આમાં નાખ. તો જો આ છે દહીં અને આપણે જે ગ્રેવી બનાવી ને બધી પુદીનાની ની છે. છે ને ભવદીપ આ બધા આપણે ગ્રેવી બનાવી ને એમાં પુદીનો, કોથમીર, આદુ એવું બધું નાખી દીધું. હવે એમાં નાખી દેવા મિક્સ કરવાનું. ખાંડ ને નમક, બીજું કાંઈ ન હોય એમ. તો આપણા પુદીનાની ચટણી તૈયાર કમ્પ્લીટ. ગરમ કરવાની નહીં. નહીં કાંઈ નહીં કરવાનું. તું એકવાર ખા એટલે તું આમ જો તાર મમ્મીને એમ કે વારે વારે બનાવવા. અને આ પુદીના ભજીયા બનાય લાલ જેમ પછી બનાય. આ એક વાર જો તમે ટેસ્ટ કરો. તું શું કરસ? હું તો આપણે મેથી ભજીયા કરવાના છે ને એટલે મેથી વીણું છું. હાલો તો આપણે જો પુદીનાની ચટણી તૈયાર થઈ. સાઈડ નાખો મેથી. આપણે આમાં નાખી દેશે મરચાં, મેથીનું કોથમીર નાખાય, ઓલા નાખ દે. આમાં નાખી ગાજર. આ તો સ્કૂલમાં બોલા છે. ગમી એવું પેલા તો અહીંયા જો અમારા ભાભી છે એ પકોડાનો મસાલો બનાવે છે અને બટેકાવાળાનો, અને જો આપણે મેથીનો જોઈ તૈયાર થઈ ગયો. હું લીંબુ નાખોસ? લીંબુ નાખું છું. લીંબુ ખાંડનો ડબ્બુ લઈ લે. લઈ દે ને ખાંડ બે ખાંડ નાખી ને તો પછી 7 વાગી ગયા. આપણે 2 કલાક વાગી બધું કરવામાં. સુધારવામાં બાને તો ટાઈટ ચડી ગઈ છે તો સાદર ઓઢીને બેસી ગયા. ટાઈટ નહીં હોય એમાં ગામડામાં તમારે ખાધા પછી ટાઈટ વાગે બહુ ખાઈને પછી વધારે લાગે. સિટીમાં ન ખબર પડે પણ અહીંયા તમે ખાઈને બહાર નીકળો એ વધારે લાગે છે. બાની ઘરે કાલે એટલી હતી. કોઈ આજ તો ઠંડી ઓછી કાબા આજ તો ઓછી આ વાડી વિસ્તાર રહ્યો પાછો એટલે વધારે લાગતું. વધારે પાયડી બાજુ હોય ને એટલે વધારે ટાઈટ હમ તમારે ખબર ન પડે ઠંડી છે એમ હા. પાછળ તો પડે વધી છે આ બબે યુટ્યુબર ભેગા થાય ને બધા આ લોસા થાય. તાઈ હું વારો થતો સારું છે તમે નથી. હા મારો પાસે જ તે હાલો આપણે પણ એ આવવાનું ઉતરે. આ તો બધી બ્રેડ ભરાઈ ગઈ. આમ તો આ ભરી દો. હા હાલ આપણે બટેટાવાળા ગોટા. ચાલી જશે ગોટાના. હા તો ટાઈમ લાગે ઉતરે. ટાઈમ લેફ્ટ ઉતરે છે. બે યુટ્યુબર ના ના
નાના ને મોટા હાલો જો નાના મોટા બટેટાવાળા થાય છે અટાણ લાગી છે બધાને બહુ ભૂખ અને મોઢામાં પાણી આવવા માંડ્યું છે કેમ કે ઠંડી બહુ છે આજ તો શું કરશું ગરમ પાણી પીવું પડશે મોઢામાં પાણી આવે તો શું કરવું હે? ગરમ પાણી પી બે ગ્લાસ પાણી તો પી લીધું મેં મને તો બહુ આજ મોળ આવતી હતી ઠંડી છે લેતા હવે તેલ મુકાઈ ગયું છો હા બધી તેલ બેલ મુકાઈ તો ગયું તેલ મુકાઈ ગયું છે જોઈએ જા આ ત્યાં લાવી જશે આપણા હાલો બધા પકોડાનું લોટ દવાનું ચાલુ કરી દીધું છે હાલો સાસ પીવા ફાઈનલ સાઈઝ આપણી બહુ ભાવશે ગામડાની ત્રણ તળાઈ ગયા છે હાલ આપણે બટેટાવાળા ચાલુ કરી દીધા મમરી આ સાહેબ હું સપને છે હા લાલ જવાબ ચટણી છે બસ બોલ દો હાલો રેડી રેડી ગોડામાં બે સકરે મને લાગી તમારા આનો બે આ બે નાખી દે આપણે મેથી નાખો પછી બોલજો તમે કઈ બલાલ કે લે બે સલાહ દે કે બધા રાખો લે બસ આ પડ્યા છે તો છોકરો તો બટેટાવાળા નાખો ભાઈ એને આવું તો ચટણી ખાય ને હવે ધીમે ધીમે ખાવ દાણા થઈ જાય બરાબર મૂકી દેજો